જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 29 ભાગ આવી ચૂક્યા છે. 29મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. ભાગ 30 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. વર્ણી રાજ ધુલે ગામમાં ભાવસાર બાઈ તેના પુત્ર અને તેની પત્નીનો ઉદ્ધાર કરીને ત્યાંથી આગળ ચાલતા ચાલતા વેંકટાદ્રી પર્વતના વનમાં આવ્યા. રસ્તામાં વનમાં એક રાક્ષસ રસ્તો રોકીને સૂતો હતો. તેને વર્ણીએ લાત મારીને જગાડ્યો. પ્રભુના ચરણ સ્પર્શથી તેના પૂર્વના પાપો બળી ગયા અને તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું. તેથી તેણે વર્ણીને ભગવાન જાણી પોતાનો રાક્ષસનો દેહ છોડાવી કલ્યાણ કરશે તેવા હેતુથી પોતાના પૂર્વજન્મની વાત પ્રભુને કહેવા લાગ્યો. હે શ્રી હરિ, પૂર્વજન્મમાં તેલંગ દેશનો રાજા હતો અને રાજનીતિનું મને પૂરું જ્ઞાન હતું. તેથી નીતિપૂર્વક રાજ્ય કરતો અને પ્રજાનું પાલન કરતો. મારા રાજ્યમાં શાસ્ત્રોનો ભણેલો અને ધર્મનિષ્ઠ જયદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને એક કુમારી કન્યા હતી અને બીજો મુકુંદદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને કુંવારો પુત્ર હતો. એ બેય બ્રાહ્મણોએ મળીને તે દીકરા દીકરીનું સગપણ કર્યું. ત્યાર પછી 5 વર્ષ બાદ દેવ યોગે કરીને તે દીકરાને શરીરે શીળી નીકળ્યા અને તેથી બે આંખે આંધળો બન્યો. એટલે દીકરીના બાપે દીકરીનું સગપણ બીજે કર્યું. દીકરાના બાપને તે ન ગમ્યું અને પોતાના દીકરા સાથે જ સગપણ રાખવા પ્રયત્ન કર્યો, પણ દીકરીનો બાપ માન્યો નહીં. તેથી સમાધાન ન થયું. એટલે તે તકરારનો ન્યાય કરાવવા બાબતે મારી પાસે આવ્યા. દીકરાના બાપે કહ્યું, અમારા કુળનો એવો નિયમ છે કે દીકરો ગમે તે રીતે અપંગ થાય પણ જ્યાં સુધી તે જીવતો હોય ત્યાં સુધી કન્યા તે છોકરાને જ આપવી જોઈએ. પછી મેં શાસ્ત્રોમાં આ અંગેની તપાસ કરી તો તેમાં એવો નિર્ણય મળ્યો કે છોકરો જો અપંગ થાય તો કન્યા બીજાને આપવી. એટલે મને વિચાર કરતા એમ લાગ્યું કે કુલાચાર કરતા શાસ્ત્રાચાર પ્રમાણે ન્યાય કરવો ઠીક છે. એટલે મેં કન્યાના પિતાને કહ્યું કે તું કન્યા બીજાને આપી શકે છે. આ વાત સાંભળી છોકરાના બાપે મને તરત જ શાપ આપ્યો અને કહ્યું, હે રાજન, તમે અન્યાય કર્યો માટે તમો 9 માસમાં જ રાક્ષસ થાઓ. એટલે મને મનમાં ઘણું દુઃખ થયું. ત્યારે કન્યાના બાપે કહ્યું, રાક્ષસના અવતારમાં તમને ભગવાન મળશે. તે તમારો રાક્ષસનો દેહ છોડાવીને તમારો મોક્ષ કરશે, માટે ચિંતા જરા પણ ન કરશો. એમ શાપ અને વર બંને બે બ્રાહ્મણોએ મને આપ્યા. પછી 9 માસ પૂરા થતાં હું રાક્ષસ બન્યો. હે પ્રભુ, રાક્ષસનો અવતાર મળ્યા પછી બીજું પણ એક મોટું પાપ મેં કર્યું છે, તે સાંભળો. ચતુર્ભુજ નામનો એક બ્રાહ્મણ પોતાની બહેનોને પરણાવવાના ખર્ચ માટે ગામોગામ ફરીને ધન માગતો હતો. તે વખત આ રસ્તેથી નીકળ્યો એટલે મેં તેને પકડ્યો. ત્યારે તે બ્રાહ્મણે મને કહ્યું કે મારા માતા પિતા આંધળા છે, બહેનોનું કન્યાદાન દેવાનું છે, એટલે તે બધા મારી વાટ જોતા હશે. માટે તું મને મૂકી દે. છતાં તું મને મારીશ તો તને પાપ લાગશે અને તું ખૂબ દુઃખી થઈશ. એમ તેણે મને ઘણું જ સમજાવ્યો, પણ મને ભૂખ ઘણી જ હતી, તેથી તેને મારીને ખાઈ ગયો. તેથી આ દુઃખ ભોગવું છું. હવે આપ પ્રગટ મળ્યા છો તો મારું કલ્યાણ કરો અને મારો રાક્ષસનો દેહ છોડાવો. તે રાક્ષસની પ્રાર્થના સાંભળી કૃપાળુ પ્રભુએ તેના ઉપર કૃપા કરી કહ્યું, જે હવે તારો આ રાક્ષસનો દેહ છૂટી જશે પછી કાઠિયાવાડમાં વાળાનું જેતપુર નામનું એક ગામ છે, તેમાં બસિયા કોળના કાઠીમાં તારો જન્મ થશે. રતો બસિયો તારું નામ રખાશે. પછી તું મારું ભજન કરીશ ત્યારે તારો મોક્ષ થશે. આ પ્રમાણે તે રાક્ષસને વર આપી ત્યાંથી ચાલી નીકળ્યા. આ રતો બસ્યો રાજબાઈનો સંબંધી હતો ને ગાંડો કહેવાતો, પણ શ્રી હરિએ તેના ખૂબ જ વખાણ કર્યા છે. વર્ણી રાજ વેંકટાદ્રીના વનમાં ચાલ્યા જતા હતા. ત્યાં રસ્તામાં અયોધ્યાજીના જન્મસ્થાનકનો મૂળ વતની અને ભૂતપુરીમાં કોઈ મંદિરનો મહંત બનીને રહેતો અને ભાગવતનો પ્રખર પંડિત સેવક રામ નામનો એક સાધુ મળ્યો.
વર્ણી જ્યારે અયોધ્યામાં રહેતા ત્યારે જન્મસ્થાનકે દર્શન કરવા જતા, તેથી આ સાધુ તેમને ઓળખતો. તેથી વાતચીત ઉપરથી તેણે વર્ણીને ઓળખ્યા અને કહ્યું, હે ઘનશ્યામજી, તમે આશરે 5 વર્ષથી ઘરનો ત્યાગ કરીને વનમાં ફરો છો, છતાં હજી પણ તમારા મોટા ભાઈ રામ પ્રતાપજી વગેરે સંબંધીઓ તમને સંભાળીને રડે છે. અને ચારેય ધામના યાત્રાળુ સંતો અયોધ્યાજી આવે છે અને તમારી માહિતી મેળવવા પૂછે છે, પણ કોઈની પાસેથી કોઈ ખબર મળતી નથી. તેઓ અકળાય છે. આપ તો મોટા ત્યાગી છો, આવી વાત તો કોઈની સાંભળી નથી. હવે આપણે સાથે અયોધ્યા જઈએ. મારા હાથમાં આવ્યા છો તે હવે હું આપને દૂર થવા દેવાનો નથી. સેવક રામની વાત સાંભળી વર્ણી હસીને બોલ્યા, હવે તમારે ને અમારે નહીં બને. ત્યાગી થઈને પૂર્વાશ્રમના સંબંધીઓને સંભાળે, તેને બંધન થયા વિના રહે નહીં. એટલા માટે જ અમે એકલા રહીએ છીએ, પણ કોઈ ત્યાગીને ભેગા રાખતા નથી અને કોઈના ભેગા રહ્યા પણ નથી. કારણ કે કોઈ અમને ઓળખે અથવા પરિચય થતાં બધું જાણે અને પછી ત્યાં જઈને વાત કરે તો તે સંબંધીઓ આવીને અમને પાછા લઈ જવા ઉપાધિ કરે. એમ કહી વર્ણી તે સેવકરામનો ત્યાગ કરી ચાલતા થવા તૈયાર થયા. આથી સેવકરામને દુઃખ થયું, તો પણ વર્ણી તેની સાથે બોલ્યા નહીં. તે જેની સંગે યાત્રાએ ચાલ્યો હતો તે બધા જુદા પડી ગયા હતા. કોઈ પણ તેની સાથે સેવા કરનારું રહ્યું ન હતું. તેથી નિરાધાર થઈને તે વલોપાત કરતો હતો. પ્રભુને તેના ઉપર દયા આવી એટલે તેને કહ્યું કે તમે ત્યાગી છો, માટે ભગવાન વિના બીજી કોઈ વાત ન કરો તો તમારી સાથે સેવા કરીએ. તેણે તેમ કરવાનું સ્વીકાર્યું. પછી વર્ણી તેને સાથે લઈને આગળ એક ગામ આવતું હતું ત્યાં જવા ચાલ્યા, પણ તેને મરડો વધારે થઈ ગયો હતો. ગામ સુધી પહોંચે તેમ ન લાગવાથી ગામની સમીપે એક બગીચો હતો, તેમાં ગયા. ત્યાં એક વડનું વૃક્ષ હતું. તે વડના વૃક્ષમાં 1000 ભૂતો રહેતા હતા. વર્ણીને તો ભૂતની બીક લાગે જ નહીં, એટલે તે વૃક્ષ નીચે કેળના પાંદડાની એક હાથ ઊંચી પથારી કરી તે સાધુને સુવડાવ્યા. દયાળુ પ્રભુએ તેના ઉપર દયા લાવી તેને સાધુ માની અસંગપણે 2 મહિના તેની ખૂબ સેવા કરીને તેને સાજો કર્યો. તે સાધુ પોતાની પાસે પૈસા રાખતો હતો. તેનું સીધું પોતાની જરૂર હોય તેટલું જ ગામમાંથી વર્ણી પાસે મગાવતો અને વર્ણી રસોઈ બનાવી તેને જમાડતા અને પોતે ગામમાં જઈ ભિક્ષા માગીને જમતા. ક્યારેક ભિક્ષા ન મળે તો ઉપવાસ પણ કરવો પડતો. પણ તે સાધુએ કોઈ દિવસ એમ ન કહ્યું કે આજે સીધું વધારે લાવો અને તમે પણ અમારી સાથે જમો. વખત જતાં તે પૂરેપૂરો સાજો થયો અને ત્યાંથી બંને ચાલ્યા. ત્યારે તેની પાસે મણ 1 ભાર હતો. તે વર્ણી પાસે ઉપડાવ્યો અને પોતે એક માળા જ લઈને ચાલ્યો. વર્ણી તો પોતા પાસે કાંઈ પણ વજન રાખતા જ નહીં, છતાં આ સાધુનો ભાર ઉપાડી ચાલ્યા. પણ તેણે કોઈ દિવસ વર્ણીની ખબર અંતર રાખી નહીં. તેથી વર્ણીએ કૃતજ્ઞ જાણી તેનો ત્યાગ કર્યો. શ્રીહરિએ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કર્યા કૃત્યને જાણે નહીં તેનો સંગ ત્યજવો. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 10માં આ વાત પોતે સ્વમુખે વિગતથી કહી છે કે વર્ણી એકલા જ વેંકટાદ્રી વનમાં ચાલ્યા અને પેલો કૃતજ્ઞ સેવકરામ સાધુ પણ એકલો આગળ ચાલતા ભૂતપુરીમાં પોતાના સ્થાનકે ગયો. તે સ્થાનકનો તે મહંત હતો. તેને 4-5 શિષ્યો હતા. મંદિર સારું હતું, તેમાં જઈને રહેવા લાગ્યો. સમય જતાં તે બીમાર પડ્યો. તેના શિષ્યો સેવા કરતા હતા, પરંતુ બરાબર નહીં. તેથી યાદ આવ્યું કે મારી સેવા મનમાં નીલકંઠ બ્રહ્મચારીએ જેવી કરી હતી તેવી કોઈ કરે તેમ નથી. તેથી મનમાં ઉદાસ થઈ તેમનું સ્મરણ કરવા લાગ્યો. બીમારી છેલ્લી હતી, દેહ રહે તેમ ન હતું. તેથી દયાળુ પ્રભુએ સ્મરણ માત્રથી તેને દર્શન આપ્યા અને કહ્યું, અમને ઓળખો છો? વનમાં અમોએ તમારી સેવા કરી હતી, યાદ છે? હાલમાં અમે સૌરાષ્ટ્ર અને ગુજરાત વગેરે દેશોમાં સ્વામિનારાયણ ભગવાન એવા નામથી પ્રસિદ્ધ થયા છીએ અને વનમાં અમે તમારી ખૂબ સેવા કરી હતી, છતાં પણ અમારા દર્શન સ્પર્શ વગેરે નિષ્ફળ જતા નથી. તેથી અમે આ તમારા અંત વખતે દર્શન દેવા આવ્યા છીએ. આ તમારો દેહ હવે પડી જશે અને ભાલ પ્રદેશમાં ઝિંઝર નામના ગામમાં તમારો જન્મ થશે. ખોડાભાઈ નામે તમે પ્રસિદ્ધ થશો. એટલું કહી શ્રીહરિ અંતર ધ્યાન થયા.
ત્યાર પછી તે સેવક રામે પોતાના શિષ્યોને પાસે બોલાવી કહ્યું, મારી એક વાત સાંભળો, મારું છેલ્લું વચન તમારે પાળવું પડશે. શિષ્યએ હા પાડી. એટલે તેણે કહ્યું, હું અયોધ્યાજીથી અહીં આવતો હતો ત્યારે રસ્તામાં ઘણો જ બીમાર થઈ ગયો હતો. ત્યારે તે વખતે એક નીલકંઠ બ્રહ્મચારી મને મળ્યા હતા અને તેમણે મારી જેવી સેવા કરી હતી તેવી સેવા તમે પણ કરી શકતા નથી. તે બ્રહ્મચારી હાલમાં સ્વામિનારાયણ ભગવાન નામે પ્રસિદ્ધ થયા છે અને હમણાં જ મને દિવ્ય રૂપે દર્શન આપીને ગયા. હવે મારો દેહ રહેશે નહીં. મારી છેલ્લી ઈચ્છા એ છે કે અહીંયા કોઈ સ્વામિનારાયણના સેવક આવે તો તેમને તમારે આદરથી સત્કાર કરીને પાકા સીધા આપીને જમાડવા. આ મારી છેલ્લી આજ્ઞા અને ઈચ્છાને તમે માન આપીને યથાર્થ પાળજો. કારણ તેમને મારી ઘણી સેવા કરી હતી, છતાં મેં તેમને કાંઈ પણ આપ્યું ન હતું. એટલું જ નહીં પણ જમવા અન્ન પણ આપ્યું ન હતું. તેનો અત્યારે મને ઘણો પસ્તાવો થાય છે. તો તેમના ઋણમાંથી થોડી મુક્તિ મળે તે માટે આટલું જરૂર કરજો. એટલું કહી તે શાંત થયો અને પછી થોડી વારે તેનો દેહ પડી ગયો. ત્યારબાદ ઘણો સમય વ્યતીત થયો પણ કોઈ સ્વામિનારાયણના ભક્તો ભૂતપુરીમાં ગયા નહીં. તેથી તેના શિષ્યો પેલી વાત ભૂલી ગયા. પરંતુ એક વખતે ગામ શિહોરના બ્રાહ્મણ હરિભક્તો નામે લવજીભાઈ તથા રણછોડભાઈ દવે બે જણા રામેશ્વરમની યાત્રા કરવા ઘેરથી ચાલ્યા. તે ફરતા ફરતા ભૂતપુરીમાં આવ્યા અને રાતવાસો રહેવા માટે સેવકરામના મંદિરમાં ઉતર્યા. રાતે તેમને છીકો આવી. છીકો આવે ત્યારે સ્વામિનારાયણ એમ બોલે. તે સાંભળી સેવકરામના શિષ્યોને તેના ગુરુએ અંત વખતે કહેલી વાત યાદ આવી. એટલે તરત જ તેઓ હરિભક્તો પાસે ગયા અને પૂછ્યું, તમે કોણ છો? ક્યાં રહો છો? ક્યાં જવું છે? અને કહ્યું કે તમે જરા પણ ગભરાશો નહીં. જે હોય તે સાચી વાત કરો. ત્યારે દવે બોલ્યા કે અમે કાઠિયાવાડમાં આવેલા શિહોર ગામના છીએ અને રામેશ્વર યાત્રા કરવા જઈએ છીએ. રસ્તામાં સાંજ પડી જવાથી અહીંયા રાત રોકાયા છીએ. અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. તે સાંભળી તે બાવાઓ બોલ્યા, અમે સેવકરામના શિષ્યો છીએ અને અમારા ગુરુએ અમને છેલ્લી વખતે આજ્ઞા કરી છે કે સ્વામિનારાયણના કોઈ આશ્રિત અહીં આવે તેમને સત્કારપૂર્વક રાખજો અને જમાડજો. એમ કહીને સેવકરામની શ્રી નીલકંઠ વર્ણીએ જે સેવા કરી હતી ત્યાંથી આરંભીને છેલ્લે અંત વખતે તેને શ્રી હરિએ દર્શન આપ્યા હતા ત્યાં સુધીની તમામ વાત કરી અને પછી પ્રેમથી તેમને પાકું સીધું આપ્યું. તેની રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધરાવી બે જણા જમ્યા. પછી રામેશ્વરના દર્શન કરી તે બંને પાછા શિહોર આવ્યા. પછી કોઈ વખત શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ સંતો હરિભક્તો સાથે ગામ ઝિંઝર પધાર્યા હતા. ત્યાંના ભક્તોએ શ્રીહરિની ખૂબ સેવા કરી. પછી શ્રીહરિ સંતો તથા હરિભક્તોની સભા કરીને બિરાજ્યા હતા. તે સમયે શ્રીહરિને ઝિંઝર ગામના હરિભક્તોએ કહ્યું કે આ ખોડાભાઈ સત્સંગી ઘણા સારા છે, પરંતુ તેમને પેટ ભરીને ક્યારેય અન્ન ખાવા નથી મળતું, તેથી ઘણા દુઃખી છે. તેનું શું કારણ છે? ત્યારે શ્રીહરિએ કહ્યું, આ ખોડાભાઈ પૂર્વજન્મમાં સેવકરામ પોતે હતા. અમે તેમની 2 માસ સેવા કરી, પણ તે વખતે તેમણે અમને 1 પૈસા ભર અન્ન ખાવા આપ્યું નહીં. તેથી આ ખોડાભાઈને જીવશે ત્યાં સુધી આવું જ રહેશે અને અંતે મારું ભજન કરી મોક્ષને પામશે અને તેમના દીકરાઓ સુખી થશે. આ પ્રમાણે ગામ ઝિંઝરમાં સભામાં શ્રીહરિ વાત કરે છે. તે સમયમાં ગામ શિહોરના દવે લવજીભાઈ તથા રણછોડભાઈ બંને શ્રીહરિના દર્શન કરવા ઝિંઝર આવેલા અને સભામાં બેઠેલા તેઓ ઉપરોક્ત ખોડાભાઈનો પ્રસંગ સાંભળી બોલ્યા, હે પ્રભુ, આ ખોડાભાઈના પ્રસંગમાં અમે થોડી વધારે વાત જાણી છે, તે આપ તો જાણો છો, છતાં આ સભામાં બેઠેલા સંતો હરિભક્તોને જાણવા માટે કહીએ છીએ. તે સાંભળો. અમે રામેશ્વરની યાત્રાએ ગયા હતા ત્યારે રસ્તામાં અમે ગામ ભૂતપુરીમાં એક મંદિરમાં રાતવાસો રોકાયા હતા. ત્યાં અમને છીક આવી ત્યારે અમે સ્વામિનારાયણ એવું કહ્યું. તે સાંભળીને તે મંદિરમાં રહેતા 2-4 બાવાઓ અમારી પાસે આવ્યા અને અમને અમારી બધી માહિતી પૂછી. અમે અમારી બધી વાત કરી. ત્યારે તે સેવકરામના શિષ્યો બોલ્યા, અમે સેવકરામના શિષ્ય છીએ અને અમારા ગુરુએ અંત વખતે કહ્યું છે કે અહીં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ગમે તે આવે
તો તેમને સારી રીતે જમાડી સત્કાર કરજો. ત્યારે અમે પૂછ્યું કે તેનું શું કારણ? ત્યારે તેમણે તેમના ગુરુની વનમાં સ્વામિનારાયણ ભગવાનને ખૂબ સેવા કરી હતી ત્યાંથી લઈને અંત વખત સુધીની બધી વાત કરી અને કહ્યું, આ વાત અમારા ગુરુ સેવકરામે અમને કરી હતી, તે વાત તમને કહીએ. ત્યારે અમને ખબર પડી કે આ સેવકરામનું જ મંદિર છે. આ વાત સાંભળી શ્રીહરિ તથા સભામાં બેઠેલા બધા જ ખૂબ આનંદ પામ્યા અને ભક્તોએ શ્રીહરિનો ખૂબ મહિમા જાણ્યો. આવી રીતે વર્ણિ રાજે સેવક રામની સેવા કરી અને તેમનો ઉદ્ધાર કર્યો. તો હરિભક્તજનો, ભાગ 30 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 31 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.